વડોદરા હરણીલી દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી કરવામાં આવી હતી અને જેમાં હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા સવાલ પૂછ્યા કે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં સરકાર કેમ ઢીલું મૂકે છે, મનપા બોટિંગની પરવાનગી આપે છે ત્યારે સાવચેતી કેમ નથી રાખતા। વધુમાં હાઈકોર્ટે તપાસ કમિટીનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા આદેશ આપ્યો છે, જેમાં સરકારે જવાબ આપ્યો કે બોટિંગને લગતા તમામ સાધન વ્યવસ્થા ફરજિયાત રાખવા આદેશ આપ્યો છે। જો સંચાલકો પાસે પૂરતી વ્યવસ્થાનો અભાવ જોવા મળશે તો સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં સરકારે બાંયધરી આપી કે સરકાર રાજ્યના તમામ બોટિંગ સ્થળો પર સાવચેતી રાખવાનું કામ કરી રહી છે। જ્યાં સુધી પીડિત પરિવારોના ક્લેમની વાત છે તો સ્પષ્ટપણે એ વસ્તુ પિટિશનની અંદર સુપ્રીમ કોર્ટમાં દર્શાવવામાં આવેલી હતી કે આ સમગ્ર મામલાની અંદર જે સ્કૂલ છે તે જવાબદાર છે। કોઈ પણ પ્રકારની જે પરમિશન છે ડીઈઓ જોડેથી એ મેળવ્યા વગર આ પિકનિક ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું। જ્યાં સુધી સવાલ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓનો, તો કોની પરવાનગી હેઠળ એનઓસી ઇસ્યુ કરવામાં આવ્યા હતા, કોની જવાબદારી હતી કે કોની એવી જિમ્મેદારી હતી જે વ્યક્તિએ સ્થળ પર જઈને તમામ વસ્તુઓ ચકાસવાની હતી ને જે ચકાસવામાં આવી નથી? શું સ્કૂલની એ જવાબદારી હતી નહીં કે જે સ્થળે નાના બાળકોને પિકનિક લઈ જવામાં આવી રહ્યા છે તે સ્થળે પહેલા એક પ્રાથમિક ચકાસણી કરીને તમામ વસ્તુઓની તકેદારી રાખીને એ પિકનિક ઓર્ગેનાઇઝ કરવામાં આવે? અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તેવી પરમિશન આપી છે કે તમારા એટલે કે પીડિત પરિવારના જેટલા પણ ક્લેમ્સ છે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરી શકો છો અને પીડિત પરિવારોની જે સીએ છે પાર્ટી ઇમ્પ્લિમેન્ટની તેને અલાવ કરવામાં આવી છે।